ખરેખર તો પોતાની પર્યાય જણાય છે. અહીં તો એથી વિશેષ કે છે. આ તો વ્યવહાર છે. આ બધું જણાય છે એમ જેની ભૂમિકામાં જણાય છે, જેની સત્તામાં, જેના હોવાપણામાં આ છે એવું જણાય છે, તે જ્ઞાનની પર્યાય છે. એ વસ્તુ નથી એમાં. હા, જેના પ્રકાશના સત્તામાં પર્યાયમાં હો દ્રવ્યગુણની વાત નહીં, એ પર્યાયમાં બધી જે દેખાય છે એ આ દેખાતું નથી. પોતાની પર્યાયની સામર્થ્યતા એને જાણવાના લાયક વાળી છે. તેથી તે પર્યાય જાણતા પરને જાણે છે એમ કહેવામાં આવે છે.